હલો નમસ્કાર મિત્રો. હવે આપણે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં ફોકસિંગ પ્રકારના કલેક્ટર જોયા હતા અને એમાં આપણે પેરાબોલિક ટ્રફ કલેક્ટર જોયું હતું. અને પેરાબોલિક ટ્રફ કલેક્ટર એટલે કે જે ફોકસિંગ છે એમાં બે પ્રકાર છે. ફોકસિંગની અંદર બે પ્રકાર છે. એક છે લાઇન ફોકસિંગ, બરાબર, અને બીજું છે પોઈન્ટ ફોકસિંગ. આપણે એમાં લાઇન ફોકસિંગમાં પ્રકાર જોયા હતા. પેરાબોલિક ટ્રફ કલેક્ટર જોયું હતું કે કઈ રીતના આ રીતનું આપણે ટ્રફ ડિઝાઇન કરેલું હતું, બરાબર, વચ્ચે પાઇપ રાખેલો હતો અને આ રીતની એની ડિઝાઇન હતી, બરાબર, ને અહીંયાથી આખો પાઇપમાંથી પાણી પસાર થતું. એટલે આ રીતનું આપણે ટ્રફ કલેક્ટર જોયું હતું. હવે આપણે એમાં જ બીજો પ્રકાર જોઈએ, ફ્રેસ્નેલ લેન્સ કલેક્ટર. એ બીજો પ્રકાર કયો છે? ફ્રેસ્નેલ લેન્સ કલેક્ટર. એટલે ફ્રેસ્નેલ લેન્સ કલેક્ટર છે. હવે અહીંયા જે કંઈ થાય છે એ જે લાઇટ સૂર્યમાંથી આવે છે, બરાબર, એના ઉપર કંઈક પ્રોસેસ થાય છે. આ ધારો કે સોલાર લાઇટ છે તો એમાં આપણે એની બે પ્રોસેસ છે. એક જે આપણે પરિચિત છીએ, બરાબર, એને કહેવાય રિફ્લેક્શન, અને એક બીજી મેથડ છે એને કહે રિફ્રેક્શન. બરાબર, આ રિફ્લેક્શન અને રિફ્રેક્શન બંનેમાં ફેર. રિફ્લેક્શન એટલે શું? તો કે જ્યારે લાઇટ પોતાની ડાયરેક્શન ચેન્જ કરે, બરાબર, એટલે કોઈ ઓબ્જેક્ટ ઉપર પડે છે લાઇટ અને ત્યાંથી એની ડાયરેક્શન ચેન્જ કરે છે, આ ઘટનાને કહેવાય રિફ્લેક્શન. બરાબર, કે અહીંયાથી લાઇટ આવતી હતી, આ લાઇટ છે, બરાબર, અહીંયાથી અથડાય છે અને એની ડાયરેક્શન ચેન્જ કરે છે, તો આને રિફ્લેક્શન કહેવાય. જ્યારે રિફ્રેક્શન છે ને એ એવી વસ્તુ છે કે આ ઓબ્જેક્ટ છે, આ રીતનો ઓબ્જેક્ટ છે, અહીંયા લાઇટ પડે છે, બરાબર. હવે આ પદાર્થ છે એટલો જાડો છે, બરાબર, એટલે કે એક મીડિયમ ધરાવે છે. અહીંયાથી પસાર થઈ અને લાઇટ આ ડાયરેક્શનમાં જાય છે, તો શું થયું કે લાઇટે ડાયરેક્શન તો ચેન્જ કરી, બરાબર, પણ મીડિયમમાંથી પસાર થઈને ચેન્જ કરી, એટલે એને કહેવાય રિફ્રેક્શન. બરાબર, આ મૂળભૂત ફેરફાર છે રિફ્લેક્શન અને રિફ્રેક્શનમાં. તો જ્યારે ફ્રેસ્નેલ લેન્સની વાત કરીએ ને તો ફ્રેસ્નેલ લેન્સમાં રિફ્રેક્શન ટેકનિકનો યુઝ થાય છે. તો એની ડિઝાઇન કઈ રીતની હોય છે? તો કે એક પ્રકારનો એમાં લેન્સનો યુઝ થાય છે, જે અહીંયા વાત કરી છે ફ્રેસ્નેલ લેન્સ, બરાબર. તો એ લેન્સનું જ નામ છે અને એ એક્રેલિક પ્લાસ્ટિકનો બનેલો હોય છે, આ રીતનું. એની ડિઝાઇન હોય છે, કારણ કે એમાં જે રિફ્રેક્શન પ્રોસેસ થશે એ ક્યાંકનું ક્યાંક એમાંથી પસાર થઈ અને ડાયરેક્શન ચેન્જ થશે. એટલે આ રીતના આમ, બરાબર. એટલે અહીંયા આ પાઇપ આપેલો છે. હવે શું થશે તો કે અહીંયા સોલાર રેડિયેશન આવશે. હવે સોલાર રેડિયેશન છે એ અહીંયા સ્ટ્રેટ આવશે, જ્યારે અહીંયા શું થશે તો કે રિફ્રેક્શન પ્રોસેસ થશે, બરાબર. એટલે મીડિયમમાંથી પસાર થશે અને એની ડાયરેક્શન ચેન્જ થશે. એટલે શું થશે તો કે એની વેવ લેન્થમાં પણ ચેન્જ થઈ જાય અને એની સ્પીડમાં પણ ચેન્જ થઈ જાય. જ્યારે આ જે પ્રોસેસ છે અહીંયા શું ચેન્જ થાય છે તો કે સ્પીડમાં પણ ચેન્જ થાય અને વેવ લેન્થમાં પણ ચેન્જ થાય. જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, સ્પીડ કે વેવલેન્થમાં. કેમાં? તો કે રિફ્લેક્શનમાં. રિફ્રેક્શનમાં આ બંને ફેરફારો જોવા મળે છે. પણ આપણે એનો યુઝ શું કરી શકીએ છીએ? અહીંયા આપણે આ વસ્તુનો એડવાન્ટેજ કેવી રીતના લીધો છે કે આની ડિઝાઇન આપણે એવી રીતના કરીએ કે એ લાઇન ફોકસિંગ થાય, બરાબર. કારણ કે આ લાઇન ફોકસિંગની આપણે ચર્ચા કરીએ છીએ, એટલે આની ડિઝાઇન એવી હશે કે જેવું સોલાર રેડિયેશન આના ઉપર આપાત થશે, બરાબર, એટલે આ મીડિયમમાંથી આ લેન્સમાંથી પસાર થશે અને ત્યાર પછી આ જે આપણે ડિઝાઇન રાખેલી છે આ સ્કેચીસ એ એવી રીતના હશે કે જે આ પાઇપ રાખેલો છે આપણે એ પાઇપ ઉપર ફોકસિંગ થાય લાઇટનું, જેને લીધે આપણને પોઈન્ટ ફોકસિંગ મળી શકે છે. હવે આની આપણે ઇન્ટરનલ ડિઝાઇન જો જોઈએ તો કંઈક આ રીતની હોય છે.
એક જે આખું વચ્ચેનું મીડિયમ છે એ શું છે તો કે જેમાંથી પાણી પસાર થતું હશે, બરાબર. પછી તેની વચ્ચે તેની ઉપર એક સ્પેસ રાખવામાં આવે, બરાબર, અને એને પાછી કવર કરવામાં આવે. હવે આ સ્પેસ જે છે આની અંદર તો જે આપણે વોટર રાખવાનું છે એ જ આવશે કે જેનું આપણે સ્ટીમ કરવું છે, બરાબર. બહારની જે ટ્યુબ હશે એ કઈ હશે તો કે એબ્ઝોર્બર ટ્યુબ, એને શું કહેવાશે તો કે એબ્ઝોર્બર ટ્યુબ. હવે જે આ સ્પેસ છે, આ સ્પેસ કઈ છે તો કે જેમાં ફ્લુઇડ રાખેલું છે, બરાબર. પણ કઈ રીતનું ફ્લુઇડ કે ટ્રાન્સપોર્ટ, હીટ જે ટ્રાન્સપોર્ટ કરી શકે, હીટ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ, બરાબર. એટલે અહીંયા આપણે એવું ફ્લુઇડ રાખેલું છે કે જે ઝડપથી હીટને ટ્રાન્સફર કરી શકે અને એનામાં એ પોતે પણ હીટેડ રહે, એટલે કે હીટ વેસ્ટ ના જાય. એટલે અહીંયા બહારની સાઈડથી જેટલી પણ હીટ મળશે, આ એબ્ઝોર્બર છે એ કાળા કલરનો, એમાં જે સ્ટીલનો પાઇપ છે એ રીતનો રાખેલો હોય છે કે જે મેક્સિમમ હીટ છે એ એબ્ઝોર્બ કરે. આ હીટ એબ્ઝોર્બ કરીને કેને આપશે તો કે અહીંયા જે ફ્લુઇડ આપણે ભરેલું છે એ હીટ ટ્રાન્સપોર્ટ ફ્લુઇડ, કે જે હીટ ટ્રાન્સપોર્ટ કરશે કેને તો કે ઇનર પાઇપમાં જે પાણી આપણે ભરેલું છે એની અંદર, બરાબર. તો આ આખો જે એબ્ઝોર્બર પાઇપ છે એનો ક્રોસ સેક્શન છે, એબ્ઝોર્બર પાઇપનો ક્રોસ સેક્શન છે કે જેમાં આપણને આખી પ્રોસેસ સમજાય. તો આ રીતના જ્યારે આપણે લાઇન ફોકસિંગની વાત કરીએ તો લાઇન ફોકસિંગની અંદર જે પણ લેન્સ હોય છે એ લેન્સની ડિઝાઇન, ઇનર ડિઝાઇન એવી કરવામાં આવે કે એમાંથી આપણને લાઇન ફોકસિંગ મળે. અને આ જે પાઇપ છે આ રીતનો આખો હોરિઝોન્ટલ પાઇપ હોય તો અહીંયા આખો પાઇપ છે એ હીટેડ થાય, બરાબર. આનો ક્રોસ સેક્શન વ્યૂ છે, આ રીતનો આખો પાઇપ હોય છે. તો આખા પાઇપ ઉપર જે એક લાઇન કહેવાય તો લાઇનની ઉપર આખું ફોકસિંગ થાય અને ફ્રેસ્નેલ લેન્સની મદદથી એને હીટ આપી શકાય. અને સૌથી મહત્ત્વનો જે ભાગ હશે એ આની અંદરનું જે સ્ટ્રક્ચર છે કે જેમાં પાણી ભરેલું છે અને એની ઉપરનું જે ફ્લુઇડ ભરેલું છે કે જે હીટ ટ્રાન્સપોર્ટમાં મદદ કરે છે, બરાબર. તો એ સૌથી મહત્ત્વનું છે. હવે ત્યાર પછી જો આપણે વાત કરીએ, આપણે બે પ્રકારના કલેક્ટર જોયા કે જે ફોકસિંગમાં હોય, બરાબર. એક હતું જે આપણે જોયું કે પેરાબોલિક ટ્રફ કલેક્ટર, ત્યાર પછી બીજું જોયું એ ફ્રેસ્નેલ લેન્સ. હવે આપણે ત્યાર પછી ત્રીજું જે છે એ વિન્સ્ટન કલેક્ટર. વિન્સ્ટન કલેક્ટર એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે તો કે રિફ્લેક્શન. જો અહીંયા સિદ્ધાંત છે એ ખૂબ મહત્ત્વનો છે કારણ કે એના આધારે જ આખી પ્રોસેસ થાય છે. જે આપણે ફ્રેસ્નેલ લેન્સ જોયું તો એ રિફ્રેક્શન ઉપર કામ કરે છે, જ્યારે વિન્સ્ટન કલેક્ટર છે એ રિફ્લેક્શન, મોટે ભાગે રિફ્લેક્શન ઉપર જ કામ થતું હોય છે. પણ એક જે ફ્રેસ્નેલ લેન્સ છે એ જ એક આપણે યુઝ કરીએ છીએ રિફ્રેક્શન માટે, બરાબર. તો આની જે ડિઝાઇન છે એ કઈ રીતની છે, આ લેન્સની એકદમ સિમ્પલ ડિઝાઇન છે. ઉપરના ભાગે સોલાર રેડિયેશન આવે છે, એ રીતે આપણે એઝ્યુમ કરવાનું છે. આ જે આખો ડાયાગ્રામ છે આ રીતના, બરાબર. અહીંયા જે આ પાઇપ રાખેલો છે આ એબ્ઝોર્બર પાઇપ છે અને હવે અહીંયાથી આ જે રિફ્લેક્શન થશે, બરાબર, એ આપણને એબ્ઝોર્બર પાઇપ ઉપર જોવા મળશે આ રીતના. એટલે આનું લાઇન ફોકસિંગ એટલે જ કીધું છે કે અહીંયા જે આખું ડિઝાઇન આપણે બનાવેલી છે, બરાબર, વિન્સ્ટન કલેક્ટરની, તો એવી રીતના કે અહીંયા રિફ્લેક્ટિંગ સરફેસ રાખેલા છે. આ જે છે આ શું છે, રિફ્લેક્ટિંગ સરફેસ, બરાબર. પેરાબોલિક રિફ્લેક્ટિંગ, આની ડિઝાઇન કેવી છે તો કે પેરાબોલિક, બરાબર. પેરાબોલિક રિફ્લેક્શન કલેક્ટર, એટલે એની ડિઝાઇન ઉપરથી એને નામ આપવામાં આવેલું છે. એટલે અહીંયા સિમ્પલ ટેકનિક છે કે જે સોલાર રેડિયેશન આવશે, બરાબર, એ પેરાબોલિક ડિઝાઇનને લીધે જે એબ્ઝોર્બર છે એના ઉપર કેન્દ્રિત થશે. અને અહીંયા આપણને 100 ડિગ્રીથી 150 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર મળે છે,
બરાબર ને, એની અંદરની ડિઝાઇન પણ એ જ રીતની રાખેલી હોય છે જેથી આપણને મેક્સિમમ આઉટપુટ મળે. તો આ થયા 3 પ્રકારો લાઇન ફોકસિંગના. બરાબર, એટલે આપણને લાઇન ફોકસિંગ પૂછે કારણ કે આપણે જે જોયું હતું મેઇનલી કે સોલાર કલેક્ટરની જ્યારે આપણે વાત કરવામાં આવે છે, સોલાર કલેક્ટર, તો એમાં આપણે એક પ્રકાર એ જોયો હતો કે ફ્લેટ પ્લેટ કલેક્ટર. બરાબર, ફ્લેટ પ્લેટ કલેક્ટર એટલે કે સીધી પ્લેટ હોય અને સોલાર કુકર જેવી આપણે ડિઝાઇન એઝ્યુમ કરેલી હતી. હવે બીજી ડિઝાઇન હતી ફોકસિંગ પ્રકારની હતી. બરાબર, એક ફ્લેટ પ્લેટ અને એક ફોકસિંગ પ્રકારની. ફોકસિંગમાં આપણે 2 પ્રકાર જોયા હતા કે લાઇન ફોકસિંગ અને એક પ્રકાર આવશે પોઈન્ટ ફોકસિંગ. અત્યારે આપણે આ લાઇન ફોકસિંગની અંદર 3 પ્રકારો કમ્પ્લીટ કીધા કે જેમાં હતું એક પેરાબોલિક ટ્રફ કલેક્ટર. બરાબર, બીજું આપણે હમણાં જ જોયું ફ્રેસ્નેલ લેન્સ. બરાબર, કે જે રિફ્રેક્શનના સિદ્ધાંત ઉપર કામ કરે. અને ત્યાર પછી આ ત્રીજું જોયું વિન્સ્ટન. બરાબર, તો આ 3 શું છે તો કે કલેક્ટર છે. કેવા કલેક્ટર તો કે લાઇન ફોકસિંગ પ્રકારના. બરાબર, એટલે આ આપણને એક તો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સોલાર કલેક્ટરના પ્રકારો કેટલા, એમાં આપણે કયા પ્રકારને એક્સપ્લેન કરીએ છીએ. બરાબર, કે જે ફ્લેટ પ્લેટ કલેક્ટર જોયું હતું તેમાં એકદમ સિમ્પલ ડિઝાઇન હોય છે અને એટલું બધું ટેમ્પરેચર મળતું નથી, એટલે એ ક્યાંક ને ક્યાંક ઇનિશિયલ લેવલે આપણને ઉપયોગી થાય છે. કે જે શરૂઆતમાં આપણે પાણીનું જે વોર્મઅપ કહેતા હોઈએ કે શરૂઆતનું પાણી જે હુંફાળું હોવું જોઈએ, જેને આપણે સ્ટીમ કરવી છે, તો એ માટે આપણે ફ્લેટ પ્લેટ કલેક્ટરનો યુઝ કરી શકીએ. અને એ જ રીતના વિન્સ્ટનમાં પણ જે આપણને ટેમ્પરેચર મળે છે તો એ આપણે જે સિમ્પલ સ્ટીમ છે, કારણ કે આપણે પ્રેશરાઇઝ સ્ટીમ જોશે. આપણે અહીંયા જે કંઈ કામ કરીએ છીએ શેના માટે કરીએ છીએ કે આપણે પાવર પ્રોડ્યુસ કરવું છે. તો પાવર પ્રોડ્યુસ કરવા માટે ટર્બાઇનને ફેરવવું પડે છે સ્ટીમની મદદથી. તો એ સ્ટીમનું પ્રેશર અને ટેમ્પરેચર ખૂબ જ વધારે હોવું જોઈએ. એટલા માટે આપણે હાઈ ટેમ્પરેચરની જરૂરિયાત હોય છે. એટલે આમાં જે આપણે અમુક પ્રકારો જોઈએ છીએ કે આપણને એમ થતું હોય કે આમાં વધારે તો ટેમ્પરેચર ઉત્પન્ન થતું નથી. એનું કારણ છે કે એનો યુઝ જે છે એ ઇનિશિયલ ડાયરેક્ટ ટર્બાઇનને આપવા માટે ઉપયોગ નથી થતો. કે જે પ્રોસેસ છે એમાં આમાંથી જે આઉટપુટ મળે છે તો એની સિરીઝમાં બીજી સિસ્ટમ રાખવામાં આવે છે અને એ સિસ્ટમની મદદથી એનું ટેમ્પરેચર અને પ્રેશર વધારવામાં આવે છે. તો આ રીતે સિક્વન્શિયલ સિસ્ટમની મદદથી આપણે ફાઇનલ આઉટપુટમાં જે રિક્વાયર હોય છે સ્ટીમની એટલા પ્રેશર અને એટલા ટેમ્પરેચરની આપણને સ્ટીમ મળી જાય છે. ત્યાર પછી હવે આપણે પોઈન્ટ ફોકસિંગની ચર્ચા કરવાની છે. તો પોઈન્ટ ફોકસિંગમાં મેઇનલી 2 પ્રકારો છે. એક આવશે પેરાબોલિક ટ્રફ કલેક્ટર, પેરાબોઇડલ. બરાબર, પેરાબોલિક ટ્રફ કલેક્ટર આપણે જોયું હતું. પોઈન્ટ ફોકસિંગમાં પેરાબોઇડલ. બરાબર, પેરાબોઇડલ ટાઈપ છે. અને બીજો પ્રકાર છે હેલિયોસ્ટેટ. બરાબર, આ 2 પ્રકારના આપણે કલેક્ટર જોવાના છે, પેરાબોઇડલ અને હેલિયોસ્ટેટ. હવે એમાં આપણે પહેલાં જોઈએ, કારણ કે આ 2 પ્રકાર શેના છે તો કે પોઈન્ટ ફોકસિંગના. એનો મતલબ કે જે આપણે સ્ટીમ ગરમ કરવાની છે એ ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ કલેક્ટ કરેલી હશે અને બધું રિફ્લેક્શન એક જ જગ્યાએ આપણે લઈ આવતા હશું. તો હવે જે આપણે પેરાબોઇડલની વાત કરીએ, બરાબર, પેરાબોઇડલ છે એ શું છે તો કે પોઈન્ટ ફોકસિંગ પ્રકાર. એટલે પોઈન્ટ ફોકસિંગ એની ડિઝાઇન કેવી છે તો કે એક આપણે સેટેલાઇટ જે હોય, સેટેલાઇટની જે ડિઝાઇન હોય એવી જ ડિઝાઇન આની છે. એકદમ સિમ્પલ અને સરળ ડિઝાઇન છે. અહીંયાથી આને સપોર્ટ રાખેલા હોય છે. અને આપણે જમીન સાથેનો સપોર્ટ હોય છે.
જે સેટેલાઇટ આપણે જોતા હોઈએ, બરાબર, તો આ એ રીતનું જ છે. આ જમીન છે, બરાબર. આ રીતનું અહીંયા રાખેલું છે કે જે આપણે હીટ આપવાનું છે, બરાબર, એ લિક્વિડ આપણે આમાં ભરેલું હશે. આને કહેવાય એબ્ઝોર્બર, બરાબર. હવે અહીંયા આ સોલાર રેડિયેશન આના ઉપર આવતા હશે, બરાબર. અને આની અંદર જે આ છે એ શું છે તો કે રિફ્લેક્શન, રિફ્લેક્ટર, બરાબર. રિફ્લેક્ટિંગ મટીરિયલ રાખેલું હોય છે જે રિફ્લેક્ટ કરે છે, બરાબર. તો આ ડિઝાઇન છે એ શું કહેશે તો કે જેવું સોલાર રેડિયેશન આના ઉપર આવશે એટલે આ કયા સિદ્ધાંત ઉપર કામ કરશે તો કે રિફ્લેક્શનના, બરાબર. રિફ્લેક્શનમાં એની વેલ્યુ ચેન્જ થતી નથી કે વેવલેન્થ ચેન્જ થતી નથી, ખાલી ડાયરેક્શન છે એ ચેન્જ થાય છે. તો આની ડિઝાઇન આપણે એવી જગ્યાએ, અને ખાસ તો જે એબ્ઝોર્બર છે, એબ્ઝોર્બરનું લોકેશન છે એ ખૂબ મહત્ત્વનું છે. લોકેશન આપણે એવી રીતના રાખેલું હોય છે કે એને મેક્સિમમ હીટ જે અહીંથી રિફ્લેક્ટ થાય છે સોલાર, બરાબર, એ રેડિયેશન છે એ આના ઉપર આવે, બરાબર. એટલે એને આને ડિસ્કલેક્ટર પણ કહેવાય, અને ડિસ્કલેક્ટર પણ કહેવાય છે કે જે એક ડીશ રાખેલી હોય છે, બરાબર, એનું આપણને અહીંયા આઉટપુટ મળે છે. આનો જે વ્યાસ છે, બરાબર, એ 6.6 મીટરનો વ્યાસ હોય છે, બરાબર. અને આમાં લગભગ 200 જેટલા મિરર લગાવેલા હોય છે, એટલે આ મોટી સાઇઝમાં હોય છે, નાની સાઇઝમાં હોતું નથી, બરાબર. એટલે 200 પ્રકારના મિરર રખાવેલા હોય છે અને એની પ્રમાણે એ એડજસ્ટમેન્ટ કરતા હોય છે. તો આ થયું પેરાબોઇડલ, બરાબર, પેરાબોઇડલ કલેક્ટર, કે જે આપણને પોઈન્ટ ફોકસિંગ પ્રકારનું ફોકસિંગ આપે છે સોલાર કલેક્ટરમાં. સોલાર કલેક્ટરમાં પ્રકારો કયા હતા તો કે ફ્લેટ પ્લેટ કલેક્ટર અને ફોકસિંગ કલેક્ટર. ફોકસિંગ કલેક્ટરમાં બે પ્રકાર, લાઇન ફોકસિંગ અને પોઈન્ટ ફોકસિંગ. એમાં પોઈન્ટ ફોકસિંગમાં પેરાબોઇડલ જે પ્રકાર છે એ શું છે તો કે આપણને એબ્ઝોર્બરને ખૂબ જ મોટા પ્રમાણમાં હીટ આવે છે, અને પેરાબોઇડલ જે ટાઈપ હોય છે તેમાં આપણને મેક્સિમમ હીટ મળે છે કમ્પેરેટિવલી. બીજાની જો કમ્પેર કરીએ તો એમાં આપણને આમાં સૌથી વધારે હીટ મળવાના ચાન્સીસ છે, બરાબર. અને આમાં જે આપણને કોન્સન્ટ્રેશન રેશિયો મળે છે એ પણ ખૂબ જ સરસ મળે છે, બરાબર. એટલે આપણે આમાં ઊંચામાં ઊંચું તાપમાન મેળવી શકીએ છીએ, કારણ કે આમાં જે મેઇન છે એ એબ્ઝોર્બર બહારની સાઈડ છે, એટલે એમાં જે એનો એરિયા છે જે એબ્ઝોર્બ કરવાનો એ સૌથી વધારે કવર થઈ જાય છે અને બધી બાજુથી કવર થાય છે. એટલે જે એબ્ઝોર્બેશન એરિયાનો આપણે રેશિયો લઈએ, બરાબર, એટલે ફોકસિંગનો એરિયા રેશિયો તો એ આપણને વધારે મળે છે. એટલે કે અહીંયા આપણે જ્યાં રાખેલું છે એ બધી બાજુથી એને હીટ મળશે, એટલે ઝડપથી આની સ્ટીમ બની જશે, બરાબર. હવે આપણે જોઈએ હેલિયોસ્ટેટ. તો હેલિયોસ્ટેટ એટલે કે અલગ અલગ મિરરો રાખેલા હશે, અને મિરરની ગોઠવણી જે છે એ ફ્લેક્સિબલ રાખેલી હોય છે, જેના આધારે આપણે એને એડજસ્ટ કરી શકીએ. હેલિયોસ્ટેટ કલેક્ટર. હવે મેઇનલી હેલિયોસ્ટેટ કલેક્ટર શું છે તો કે એક એબ્ઝોર્બર આપણે અહીંયા રાખીએ. આ એબ્ઝોર્બર છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ તો કે એક મિરર ગોઠવશું. બેઝ લાઇન આપણે અહીંયા બનાવી લઈએ. આ આપણે બેઝ લાઇન બનાવી લીધી. હવે અહીંયા આપણે મિરર ગોઠવવાના છે, અને એવી રીતે ગોઠવવાના છે કે એનું રિફ્લેક્શન જે છે એ એક્ઝેક્ટ આના ઉપર આવે, બરાબર. એટલે આપણે આ રીતે કાઉન્ટ કરી લઈએ. એક મિરર અહીંયા રાખીએ છીએ,
એક મિરર અહીંયા રાખીએ, બરાબર. એ રીતે એક અહીંયા આવશે, એક મિરર અહીંયા ગોઠવી દઈએ. આ રીતના ને આમ, બરાબર. એટલે આ આપણે મિરર ગોઠવી દીધા છે. આ શું છે? મિરર. હવે આપણે જે સોલાર રેડિયેશન આવે છે તો એ રેડિયેશનને આપણે એક પેરેલલ લાઇનમાં દર્શાવીએ એટલે આપણને સમજવું સહેલું પડે. ધારો કે અહીંયા આવે છે, આ સોલાર રેડિયેશન છે. એ રીતના અહીંયા આમ બતાડીએ છીએ, પણ આની પાછળની સાઈડથી આવે છે, બરાબર. એટલે આ રીતના આમ કન્ટિન્યુ બતાડવું ત્યાંથી આમ બતાડી શકો તમે. અને એ જ રીતના અહીંયા આ જે આવે છે એ આપણું સોલાર રેડિયેશન આવે છે. હાલો, એટલે અહીંયા જે મિરર છે એ આપણે એવી રીતે ગોઠવવાના છે કે જેનું રિફ્લેક્શન અહીં આવેલા. આપણે આ બધી લાઈનો એકબીજાને પેરેલલ રહે એ ખાસ મહત્ત્વનું છે, બરાબર. હવે જે રિફ્લેક્શન આવશે એ કઈ રીતનું, તો કે આનું જે રિફ્લેક્શન છે એ કઈ રીતનો, આ રીતનું આવશે. એટલે ખાસ જો આપણે પ્રોપર ડિઝાઇન ડ્રો કરવી હોય, બરાબર, મિરરની, તો આ લાઈન જે છે એને હંમેશા પરપેન્ડિક્યુલર રહેવી જોઈએ. એટલે આ મિરર છે એ હકીકતથી આ રીતના આવશે, બરાબર. આ રિફ્લેક્શન લાઈન છે ને એ પરપેન્ડિક્યુલર આને, એટલે કે આને લંબ રહેવી જોઈએ, આ 90ના ખૂણાવાળી. એટલે આ મિરર આપણો આ રીતનો થશે. એ જ રીતના અહીંયાથી આ લાઈન છે એ અહીં જશે, આ બરાબર છે, બરાબર. એ રીતના આ લાઈન છે તો આનું રિફ્લેક્શન છે એ આ રીતના, એટલે આ બરાબર છે. આની ડાયરેક્શન આ રીતની છે, એટલે આને લંબ, બરાબર. એ જ રીતના અહીંયા પણ, એટલે આને લંબ છે, બરાબર. અહીંયા માઇનોર આ રીતનું આવે એમ આમ, તો આને લંબ થાય, બરાબર. એ રીતના અહીંયા પછી એ જ રીતે અહીંયા આ જે રિફ્લેક્શન થાય છે એટલે અહીંયા આપણે આ રીતની ડિઝાઇન મિરર આ રીતના આવે. એટલે અહીંયા આપણને ક્યાંકનું ક્યાંક પ્રેક્ટિકલી કઈ રીતના આપણે મિરર મૂકવા એ પણ ખ્યાલ આવી જાય કે જેથી રિફ્લેક્શન છે એ આને પરપેન્ડિક્યુલર રહેવું જોઈએ. એટલે આ દરેક મિરરની જે ડિઝાઇન છે એનું લોકેશન એ ખૂબ મહત્ત્વનું છે, જેથી આપણને પ્રોપર પોઈન્ટ ફોકસિંગ મળી શકે. અને પોઈન્ટ ફોકસિંગથી ફાયદો શું થશે, આના અમુક તમને વિડીયો પણ જોવા મળશે કે જે આખે અહીંયા આ બહુ મોટું કન્ટેનર હોય છે અને આ બહુ મોટા વિસ્તારમાં હોય છે. તો એનાથી શું થાય છે કે આ અહીંયા સીધી સ્ટીમ જ બને ડાયરેક્ટ, બરાબર. અને આ આઉટપુટમાં જે સ્ટીમ હોય છે એનાથી સીધું ટર્બાઇન ફેરવવામાં આવે છે અને પાવર જનરેટ કરવામાં આવે છે. અને આનાથી આપણને, કારણ કે અહીંયા મેઇન મહત્ત્વ શું છે તો કે આનું એડજસ્ટમેન્ટ, મિરરનું એડજસ્ટમેન્ટ આપણે સતત કરતું રહેવું પડે છે. એટલે એ રીતના આની ડિઝાઇન સોલારની મૂવમેન્ટ પ્રમાણે રેકોર્ડેડ કરેલી હોય છે, જે ઋતુ પ્રમાણે ચેન્જ થાય છે. બાકી કાંઈ બહુ ફેરફાર આવતો નથી. એટલે કારણ કે આ એક પેનલ રાખેલી હોતી નથી, આવા ઘણા બધા આ રીતના મિરરો બધી બાજુ રાખેલા હોય છે, બરાબર. દરેક જગ્યાએ અહીંયા નજીક આ બધી જગ્યાએ, અને આ ખૂબ જ મોટી હાઇટ ઉપર હોય છે. એટલે તમે એમ સમજો કે આ જે આ બોલપેન છે આ ટાવર છે અને એની ઉપર જે કંઈ રાખવું છે, બરાબર, અહીંયા જે કન્ટેનર એબ્ઝોર્બર છે એ અહીંયા હોય છે. અને આ બધી બાજુ અહીંયા દરેક જગ્યાએ મિરર રાખેલા હોય છે, નાના નાના મિરરો, બરાબર. ને આ બહુ મોટી ફૂટબોલના ગ્રાઉન્ડ જેવડી જગ્યા હોય છે એમાં આ રાખેલું હોય છે. અને બધી બાજુ અહીંયા નીચેથી લઈ
જ્યાંથી આનું ફાઇનલ રિફ્લેક્શન પહોંચે એટલા વિસ્તારમાં, સપોઝ આટલા વિસ્તારથી બહારની સાઈડ અહીંયા રાખેલું હોય તો આ બહારની સાઈડથી અહીંયા બધે મિરર રાખેલા હોય છે, જેનું રિફ્લેક્શન સીધું અહીંયા આવતું હોય. તો આ રીતના આખું પેરાબોલિક હેલિયોસ્ટેટ કલેક્ટર છે એ આ રીતે વર્ક કરે છે, એટલે જ એને પોઈન્ટ ફોકસિંગ કહેવામાં આવે છે, બરાબર. અને ત્યાર પછી એબ્ઝોર્બર છે, તો એ એબ્ઝોર્બરમાંથી જે સ્ટીમ મળે છે એ સ્ટીમ ટર્બાઇનને ફેરવી અને પાવર જનરેટ કરવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા જે આપણા માટે મહત્ત્વનું છે એ એબ્ઝોર્બર છે. એબ્ઝોર્બર છે ને એ બે પ્રકારના હોય, કે એક તો મૂવિંગ એબ્ઝોર્બર હોય અને એક ફિક્સ એબ્ઝોર્બર હોય. તો અને એ જ રીતના કલેક્ટર જે છે, કલેક્ટર એ ફિક્સ કલેક્ટર હોય અને મૂવિંગ કલેક્ટર હોય. જો અહીંયા આપણે આ વાત કરીએ એબ્ઝોર્બર છે તો એના બે પ્રકાર હોય, એક ફિક્સ્ડ હોય અને એક મૂવિંગ હોય, બરાબર. એ જ રીતે આ મિરર છે તો એ શું છે તો કે એક પ્રકારનું કલેક્ટર છે અત્યારે. તો આ આખું કલેક્ટર છે એ પણ બે પ્રકારનું હોય, કે ફિક્સ્ડ અને મૂવિંગ. એનાથી શું થાય કે જે કંઈ સ્પીડ એની હોય છે એમાં કોઈ ફેરફાર કરવા દેવાનો નથી, એટલે કે વેવલેન્થની જે સ્પીડ છે એટલે આપણે એમાં રિફ્લેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને એને મૂવિંગ કરી શકીએ છીએ. તો આ રીતના પોઈન્ટ ફોકસિંગમાં જો આપણે ફિક્સ રિફ્લેક્ટર અને મૂવિંગ એબ્ઝોર્બર પ્રકારનું જો યુઝ કરીએ તો એમાં ડિઝાઇનમાં થોડોક ફેરફાર થાય છે, બરાબર. જે એ ડિઝાઇન આપણે જોઈએ, એમાં આપણે જોઈએ ફિક્સ્ડ રિફ્લેક્ટર, બરાબર, અને મૂવિંગ એબ્ઝોર્બર. પણ કયો પ્રકાર તો કે પોઈન્ટ ફોકસિંગ. તો એની ડિઝાઇન આપણે બનાવશું, એટલે એ કઈ રીતની એટલે આપણે અહીંયાથી આ રીતની ડિઝાઇન કરીએ, બરાબર. આમ એટલે આ અહીંયા આવી જશે, એ રીતના અહીંયા આનું ફિટિંગ આવી જશે, આખું આમ કન્ટિન્યુ. ને એક જે સપોર્ટ છે એ સપોર્ટ આપણને અહીંયાથી મળી રહે, બરાબર. આ લાઈન જે આપણે પેરાબોઇડલ પ્રકારનું જે કલેક્ટર જોયું હતું, બરાબર, એમાં શું હતું તો કે એબ્ઝોર્બર છે એ ફિક્સ હતું, બરાબર. અહીંયા એબ્ઝોર્બર છે એ મૂવિંગ છે, એટલે આ ડિઝાઇન, બાકીની ડિઝાઇન જે છે એની સપોર્ટ સિસ્ટમ એમાં કોઈ પણ જાતનો ફેરફાર છે નહીં, બરાબર. પણ મેઇન જે કન્સેપ્ટ છે એ આનો છે કે આમાં એબ્ઝોર્બર જે છે, આ એબ્ઝોર્બર, બરાબર, એ મૂવિંગ છે. એટલે કે નોર્મલી અહીંયાથી અહીંયા સુધી રેલ રાખેલી હોય છે કે જેમાં એ મૂવિંગ કરી શકે, બરાબર. એટલે અહીંયાથી આ એબ્ઝોર્બર છે અહીંથી આમ જઈ શકે એ રીતનું એમાં ગાઈડ રેલ રાખેલી હોય છે કે જેની પાછળની સાઈડ આ જે એબ્ઝોર્બર છે ને પાછળની સાઈડ અહીંયા મૂવિંગ થઈ શકે એ રીતનું એરેન્જમેન્ટ હોય છે. તો હવે શું થાય
કે આ એબ્ઝોર્બર અહીંયા છે ને એને હીટ મળે છે, બરાબર. હવે જેમ ફોકસિંગ ચેન્જ થતું જશે કમ્પેરેટિવલી, એટલે આ આખે આની જે પોઝિશન છે એ કેલિબ્રેટ કરેલી હોય છે અને એ કેલિબ્રેશન પ્રમાણે આને મૂવમેન્ટ આપેલું હોય છે, જેનાથી મેક્સિમમ ટાઈમે સોલાર રેડિયેશનની જે પણ પોઝિશન હશે અને એનું રિફ્લેક્શન, ધારો કે આ પોઈન્ટે વધારે આવતું હશે તો એ પોઈન્ટે જે એબ્ઝોર્બર છે એ અહીંયા હશે, બરાબર. ત્યાર પછી અમુક એક પોઈન્ટ એવો હશે કે આ પોઈન્ટે એનું એબ્ઝોર્બરનું વધારે રેડિયેશન આવતું હશે તો એ જગ્યાએ એબ્ઝોર્બર છે એ અહીંયા હશે. તો આ રીતના પહેલેથી જે આ રેલ છે એ રેલમાં એનું મેક્સિમમ એબ્ઝોર્પ્શન છે એ આપણે કાઉન્ટ કરેલું હોય છે અને એ જગ્યાએ છે આપણે એને મૂવ કરતા હોઈએ છીએ. એટલે આ રીતના જે મૂવિંગ એબ્ઝોર્બર છે તો આપણને એમાં મેક્સિમમ હીટ મળે છે. તો આ રીતના જે સોલાર પાવર જનરેશનની જે મેથડો છે, બરાબર, તો એમાં આ ખૂબ જ ઉપયોગી છે, જેમાં શરૂઆતના ફેઝમાં આપણને લો સ્ટીમ મળે છે અને ત્યાર પછી આપણે એને સોલાર જે ટર્બાઇનને ફેરવવા માટે આપણે એને હાઈ સ્ટીમ એટલે કે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરમાં આપણે એને કન્વર્ટ કરીએ છીએ. તો આ રીતના સોલાર રિફ્લેક્ટર અને કલેક્ટરનો ઉપયોગ કરીને આપણે હીટ જનરેટ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.